પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. શહેરા નગરપાલિકાના ચીફ ઓફિસર તેજલ મધુવાના માર્ગદર્શન હેઠળ આજરોજ શહેરા નગરપાલિકાના વિસ્તારમાં આવેલ હોટલો, રેસ્ટોરન્ટો તેમજ કરિયાણાની દુકાનોમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી અંગે ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન દુકાનો અને હોટલોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વાસી તથા બિનહાઇજેનિક ખોરાકનો સંગ્રહ, ગંદકી તથા સ્વચ્છતાના નિયમોનું પાલન થાય છે કે નહીં તે બાબતે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. વેપારીઓને સ્વચ્છતા જાળવવા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવા, ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે સંગ્રહ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. સેનેટરી ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા તપાસ દરમિયાન કુલ 10 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ પાસેથી ₹3050નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. નગરપાલિકા દ્વારા વેપારીઓને સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષા અંગે જાગૃત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે જ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં ગંદકી ફેલાવતા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે કડક દંડાત્મક તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શહેરા નગરપાલિકા સ્વચ્છ અને સ્વચ્છ શહેર બનાવવા માટે આ પ્રકારની કાર્યવાહી સતત ચાલુ રાખશે. રિપોર્ટર ભાવેશ શાહ.